સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સમાં ચોથું ચેપ્ટર આપણું ઓલરેડી ચાલી રહ્યું છે, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. હવે આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ ટોપિક એક બાકી રહી ગયો છે એ આપણે આજે ડિસ્કસ કરી અને આ ચેપ્ટરનો આપણે ધી એન્ડ કરી નાખશું. સૌથી પહેલાં આ જે ચેપ્ટર છે એમાં આપણે મધ્યયુગીન સ્થાપત્યોની મેં પ્રસ્તાવના તમને આપેલી હતી કે કઈ રીતે મધ્યયુગીન સ્થાપત્યમાં આપણે શું કઈ કઈ વસ્તુ જોવાની છે. આખા ચેપ્ટરનું એક ઓવરવ્યૂ મેં તમને આપવાની કોશિશ કરેલી હતી કે આપણા ચેપ્ટરમાં જોવાનું શું છે. ત્યારબાદ શિલ્પકળા અને સ્થાપત્યનો ડિફરન્સ જે છે એ મેં તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ આ ચેપ્ટરને બે ભાગમાં ડિવાઈડ કરેલું છે, એક તો ભારતના સ્થાપત્યો અને ગુજરાતના સ્થાપત્યો. ભારતના સ્થાપત્યોને અંદર પણ મેં ઘણું ક્લાસિફિકેશનથી તમને સમજાવેલું હતું કે ભાઈ ખાસ કરીને રાજપૂત યુગ દરમિયાન કેવું સ્થાપત્ય અને કેવી રીતે રચના થઈ, સાંસ્કૃતિક વિકાસ થયો. ત્યારબાદ દિલ્હી સલ્તનતના ટાઈમ પિરિયડમાં, મુઘલ સલ્તનતના ટાઈમ પિરિયડમાં મંદિર નિર્માણ શૈલી, તે ઉપરાંત અલગ અલગ જે ઇસ્લામિક આર્કિટેક્ચર છે એ તમામ વસ્તુ મેં તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી હતી. તો આ રીતે આપણે ભારતના સ્થાપત્ય વિશે જોયું હતું. ત્યારબાદ ખાસ કરીને ગુજરાતના સ્થાપત્ય વિશે જોયું હતું. અગેન એને આપણે ડિફરન્શિએટ કરેલું હતું કે ભાઈ ગુજરાતના સ્થાપત્યમાં સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ, આ બે ટાઈમ પીરિયડ દરમિયાન શું શું આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ થયા, ગ્રોથ થયો, એ તમામ વસ્તુ આપણે જોઈ લીધી હતી. તો એમાં ખાસ કરીને સોમનાથ મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય સોલંકી કાળ દરમિયાન. તે ઉપરાંત રુદ્ર મહાલય અને ખાસ કરીને જે સલ્તનત યુગીન સ્થાપત્યો છે એમાં સીદી સૈયદની જાળી, એ તમામ વસ્તુ જે છે. અને હા, અમદાવાદનું જે શહેરનું નિર્માણ છે એ પણ ખાસ કરીને ખૂબ મહત્વપૂર્ણ ગણાય. કાંકરિયા તળાવ વિશે મેં તમને સમજાવેલું હતું. ત્યારબાદ જે કલ્ચર એન્ડ ટ્રેડિશનના જે અલગ અલગ બીજા એસ્પેક્ટ્સ છે, ખાસ કરીને પેઇન્ટિંગ્સ, મ્યુઝિક્સ, તે ઉપરાંત ડાન્સ ફોર્મ્સ, લિટરેચર, સાહિત્ય, બરાબર છે, જે તમારી બુકમાં માહિતી આપેલી છે એને ખૂબ સારી રીતે મેં સમજાવવાની કોશિશ કરેલી હતી. તે ઉપરાંત જે લોકનૃત્ય છે અને હસ્તકલા, એમાં પણ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યોમાં વચ્ચેનો અંતર શું છે, જેને કહી શકાય કે ફોક ડાન્સ એન્ડ ટ્રેડિશનલ ડાન્સ, એ વચ્ચેનો ડિફરન્સ શું છે એ વસ્તુ મેં તમને સારી રીતે સમજાવેલું હતું. ત્યારબાદ જે અલગ અલગ જે હેન્ડીક્રાફ્ટ્સ છે, હસ્તકલા જેને કહી શકાય, એ વસ્તુ આપણે ગઈકાલના વિડીયોમાં સારી રીતે જોઈ ગયા. આજે આપણે જોવાનું છે શહેરીકરણ. જે લાસ્ટ ટોપિક આપણો બચી જાય છે આ ચેપ્ટરનો, એ હું તમને સમજાવવાની કોશિશ કરીશ. સૌથી પહેલાં તો શહેરીકરણ, અર્બનાઇઝેશન, આ ટોપિક અહીંયા આપવાનું રીઝન શું હતું? કેમ કે મધ્યયુગીન ભારતમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અલગ અલગ જે ટાઈમ પિરિયડ આવે છે, રાજપૂત ટાઈમ પિરિયડ હોય, દિલ્હી સલ્તનતનો ટાઈમ પિરિયડ હોય, મુઘલ ટાઈમ પિરિયડ હોય, આમાં તમે જુઓ કે પ્રાચીન યુગના જે શહેરો હતા, જે ગ્રામીણ જીવન હતું, શહેરી જીવન હતું, એનાથી થોડું ડિફરન્ટ અહીંયા આ વસ્તુ આપણને જોવા મળે છે. અને અગેન આપણને ખબર છે છેલ્લે કે ભાઈ ગુપ્ત યુગની જો વાત કરીએ તો ગુપ્ત યુગમાં આપણને આઈડિયા છે કે ભાઈ કઈ રીતે નવા નવા શહેરો જે છે એનો ઉદય થાય છે ગુપ્તકાળમાં. પણ અને ત્યાર ગુપ્તોત્તર કાળની જો આપણે વાત કરીએ તો અગેન ગ્રામીણ જીવન જેવું થોડી ઘણી વસ્તુ આપણને જોવા મળે છે. ઇવન રાજપૂત યુગમાં પણ તમે જુઓ કે આપણે જે ફર્સ્ટ ચેપ્ટર આપણે જોઈ ગયા હતા એમાં પણ આપણે તમે જુઓ કે રાજપૂત યુગમાં કે ભાઈ અલગ અલગ ક્ષેત્રીય રાજવંશો જે છે એ અલગ અલગ જગ્યાએ જે છે એ રાજ કરતા નજરમાં આવે છે. અને ત્યારબાદ તમે જુઓ કે અગેન આપણે જોઈએ કે ભાઈ અર્બનાઇઝેશનનું ધીમે ધીમે ડેવલપમેન્ટ ચાલુ થાય છે. અને આ જે અર્બનાઇઝેશન છે, આ જે શહેરીકરણ છે, એ મુઘલ ટાઈમ પિરિયડમાં એની ચરમસીમા ઉપર હતું એવું કહી શકાય. જો આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની વાત કરીએ, થોડુંક આપણે રિકોલ કરવાની કોશિશ કરીએ જેથી કરીને રિવાઇઝ પણ કરી શકીએ અને એક અન્ડરસ્ટેન્ડિંગ પણ આપણે ક્રિએટ કરી શકીએ. જો આપણે સિંધુ ખીણ સભ્યતાની વાત કરીએ, ત્યાં આગળ આપણને અર્બનાઇઝેશન, શહેરીકરણ ખૂબ જેને કહી શકાય કે આગળ પડતું ગ્રોથમાં આપણને જોવા મળે છે. આપણે જો ગ્રાફમાં આપણે જોઈએ તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં જે શહેરીકરણ છે એ એના ચરમસીમા ઉપર આપણને નજર જોવા મળે છે. ત્યારબાદ જો વૈદિક યુગની વાત કરીએ, એમાં ખાસ કરીને ઋગ્વેદિક યુગ, પોસ્ટ વૈદિક એરા, બંનેમાં આપણને જોવા મળે છે કે ભાઈ ગ્રામીણ જીવન જે છે એ વધારે પડતું જોવા મળે છે આપણને, અને શહેરોનો વિકાસ એટલો બધો આપણને નથી જોવા મળતો. પણ ત્યારબાદ દ્વિતીય નગરી ક્રાંતિ આવે છે, એ આવે છે જનપદના ટાઈમ પિરિયડમાં. તમે જુઓ કે નાના નાના જે જનપદો હોય છે, ત્યારબાદ મહાજનપદ આવે છે, 16 મહાજનપદની ખાસ કરીને આપણે વાત કરીએ. ઓકે, તો અગેન જે છે એ ગ્રાફ જે છે એ ઊંચો જાય છે શહેરીકરણનો. તો આ બધી વસ્તુ, અને ખાસ કરીને પછી જે મૌર્ય સામ્રાજ્ય આવે છે મગધ ઉપર, મૌર્ય સામ્રાજ્ય, ત્યારબાદ જે મૌર્યોત્તર કાળ આવે છે ત્યારે પણ પાછું થોડું જે છે એ ડાઉન થઈ જાય છે શહેરીકરણ.
પાછું તમે ગુપ્તકાળમાં જાઓ તો ગુપ્તકાળમાં પાછું તમે જુઓ કે શહેરીકરણ એના ચરમસીમા ઉપર હોય છે. ગુપ્તોત્તર કાળની વાત કરીએ તો પાછું થોડું ડાઉન થઈ જાય છે. પાછું તમે રાજપૂત યુગ તરફ જાઓ તો રાજપૂત યુગમાં અગેન જે છે એ શહેરો જે છે એનો વિકાસ થાય છે, કેમ કે જે અલગ અલગ એની રાજધાનીઓ હતી રાજપૂત કાળની એ તમે જુઓ કે શહેરોમાં પલટાતી ગઈ. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ ઇવન જે ઘણા બધા ખાસ કરીને ઉદયપુર હોય, જયપુર હોય, રાજસ્થાનના પણ જે શહેરો છે, ઓકે, તો એ રાજધાની હોય છે. એકચ્યુઅલી એ ટાઈમ પિરિયડમાં રાજધાની હતી, પણ ચિત્તોડ છે, પણ આ બધી જે રાજધાની છે તમે જુઓ કે સમય જતાં એ શહેરોમાં પરિવર્તન પામી ગઈ. તો આ રીતે તમે ખાસ કરીને એને સમજી શકો. ઇવન ગુજરાતમાં પણ આપણે જો વાત કરીએ તો ગુજરાતમાં પણ અણહિલવાડ પાટણ છે. પાટણ આપણને ખબર છે કે ભાઈ રાજ્યની રાજધાની હતી સોલંકી કાળમાં. ચાંપાનેર છે, અમદાવાદ પણ આપણને હમણાં પાછળ જ જોઈ ગયા કે ભાઈ અમદાવાદ ખાસ કરીને જેને કહી શકાય કે મુઘલ ટાઈમ પિરિયડમાં નિર્માણ પામેલું છે અને એનું જે નામ જે હતું એ પણ અલગ છે. તો ખાસ કરીને સુરત હોય, ખંભાત હોય, આ બધો જે છે એનો ધીમે ધીમે વિકાસ થાય છે અને શહેરીકરણ જે છે એ આ રીતે આપણને થતું જોવા મળે છે. પછી જો આપણે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હી પણ આપણને ખબર છે કે શહેરીકરણનું એક ચરમબિંદુ જે છે એ આપણને દિલ્હીમાં જોવા મળે છે. અને ખાસ કરીને રાજપૂત કાળમાં પણ મેં તમને કીધેલું હતું કે ભાઈ જે પૃથ્વીરાજ ચૌહાણ હોય અને ઇવન આ તો ખાલી એક માત્ર એક્ઝામ્પલ થયું, પણ ઘણા બધા જે રાજાઓ છે એ તમામ જે છે એ દિલ્હીની ગાદી ઉપર શાસન તો કરતા જ હતા રાજપૂત યુગ દરમિયાન પણ અને ઇવન એની પહેલાં પણ. તો આપણને બધી ખબર પડે છે કે દિલ્હી સલ્તનતવાળા આવ્યા, મુગલ આવ્યા, એ લોકોએ દિલ્હીનો વિકાસ નથી કરેલો, પણ દિલ્હીનો વિકાસ ઓલરેડી થઈ ગયો હતો. આ જ વસ્તુ મેં તમને ત્યારે પણ સમજાવેલી હતી જ્યારે આપણે એ બધો જે ચેપ્ટર છે એમાં આપણે જોયું હતું, તો ત્યારે પણ મેં તમને આ બધી વસ્તુ સમજાવેલી હતી. તે ઉપરાંત દિલ્હીના જે વિકાસની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ જહાંગીર હોય, શાહજહાં હોય, તો આના ટાઈમ દરમિયાન દિલ્હી જે રાજધાની હતી અને એનું જે વેપાર વાણિજ્યનું જે છે એ મોટું મથક બની ગયું હતું. ઓલરેડી જે ટ્રેડ એન્ડ કોમર્સની જો આપણે વાત કરીએ, વેપાર વાણિજ્યની જો આપણે વાત કરીએ, ઓલરેડી દિલ્હી જે છે એ એમાં ખૂબ આગળ પડતું હતું જ, પણ ખાસ કરીને શાહજહાંના ટાઈમ પિરિયડમાં આ જે છે એ ખૂબ જ એના ગ્રોથ ઉપર હતું, વિકાસ ઉપર હતું. પછી તમે જુઓ કે ભાઈ અલગ અલગ દિલ્હીમાં આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટના કામ પણ થયા. ખાસ કરીને લાલ કિલ્લાની જો આપણે વાત કરીએ તો શાહજહાંએ જે છે એમાં લાલ કિલ્લાનું રચના કર્યું અને એને વિશાળ બનાવ્યું હતું. ઇવન તમે જુઓ કે જે મોટી રાજધાની હોય અથવા મોટા શહેરો હોય, બરાબર છે, તો ત્યાં આગળ તમને મતલબ જે શાસકો હોય, રૂલર્સ હોય, એ આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટના કામ કરાવતા હોય, સ્થાપત્યના કામ કરાવતા હોય. એનું રીઝન છે કે ત્યાં વધારે પડતો માસ જે છે એ સેન્ટ્રલાઇઝ થયેલો છે. તો એ વસ્તુ આપણને ખાસ કરીને જોવા મળે છે. બીજા પણ અલગ અલગ શહેરો જે છે એનો વિકાસ આપણને આ ટાઈમ પિરિયડમાં થતો જોવા મળે છે. નોટ ઇવન નોર્ધન ઇન્ડિયા, પણ તમે જુઓ કે પૂર્વ ભારત હોય, દક્ષિણ ભારત હોય, પશ્ચિમ ભારત હોય, તમામ ભારતના તમામ ક્ષેત્રો જેટલા પણ છે ત્યાં આપણને શહેરીકરણનો જે વિકાસ છે એ થતો જોવા મળે છે. ઉત્તર ભારતની આપણે વાત કરીએ, ખાસ કરીને પશ્ચિમોત્તર ભારતની, તો લાહોર એકચ્યુઅલી અત્યારે જે છે એ પાકિસ્તાની પંજાબમાં છે, બટ એ ટાઈમ પિરિયડમાં ઇવન હમણાં 1947 સુધી આ લાહોર જે છે એ ભારતનું જ હતું. તો એટલા માટે લાહોરને પણ આપણે સમાવેશ કરી શકીએ. જોનપુર, ઢાકા જે છે એ આજે બાંગ્લાદેશની રાજધાની છે, ઓકે, પણ બાંગ્લાદેશ આપણને બધાના આઈડિયા છે કે બાંગ્લાદેશ ભારતનો જ ભાગ હતું, બરાબર છે. બંગાળ, ઓકે, જેને આપણે બંગાળ કહીએ છીએ. તો એ જ વસ્તુ તમે જુઓ કે લાહોર હોય, જોનપુર હોય, ઢાકા હોય, આ બધા વેપારી માર્ગ ઉપર આવતા હોવાથી એના શહેરો તરીકે વિકાસ થયો હતો. જો ઢાકાની આપણે વાત આવે, સૌથી પહેલાં તો બંગાળ જે છે એ વેપાર વાણિજ્ય ક્ષેત્ર ખૂબ આગળ હતો અને એની જે સમૃદ્ધિ હતી એનાથી આકર્ષાઈને અંગ્રેજો, ખાસ કરીને તમામ યુરોપિયન પ્રજા, પણ અંગ્રેજો ખાસ કરીને એ ભારત ઉપર આવ્યા, ઓકે. અને એનું રીઝન છે કે જ્યારે આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ, મૌર્ય સામ્રાજ્યનું મેં તમને જ્યારે ચેપ્ટર કરાવેલું હતું ધોરણ 6માં, બરાબર છે, ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ ગ્રાન્ડ ટ્રંક રોડ, GTRનું નિર્માણ જે છે એ અશોકના ટાઈમ પિરિયડમાં થાય છે. તો બંગાળથી લઈને પેશાવર સુધીનો જેટલો પણ રોડ છે એ રોડ ઇનિશિયેટિવ ત્યારનો છે, બરાબર છે. અને ત્યારબાદ તમે જુઓ કે શેરશાહ સૂરીના ટાઈમ પિરિયડમાં મુઘલ સામ્રાજ્યમાં પણ આ GTRનું જે છે એ જેને કહી શકાય કે પુનઃનિર્માણ થયું છે, બરાબર છે. અને અત્યારે પણ આપણને ખબર છે કે નેશનલ હાઈવે તરીકે છે. તો આ બધો વેપારી માર્ગ કહેવાય. ખાસ કરીને આ માર્ગ ઉપરથી વેપારીઓ જે છે ખાસ કરીને આવન જવન કરતા હોય છે અને એના કારણે આ બધાનો શહેરો તરીકે વિકાસ થયો છે. ઢાકાનો તો એમ પણ શહેરો તરીકે વિકાસ થાય, મહાનગર તરીકે વિકાસ થાય, કેમ કે ઢાકા જે છે એ સેન્ટર પર આવેલું એક બંગાળના સેન્ટર પર આવેલું સિટી છે, કલકત્તા હોય કે ઢાકા હોય. ત્યારબાદ તમે જુઓ કે અમૃતસર, તો અમૃતસરમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ શીખ ધર્મને કારણે એ અગત્યનું શહેરી કેન્દ્ર હતું. ટૂંકમાં અહીંયા જે છે એ અલગ અલગ અમુક જે છે એ
શાસકોના અંડરમાં આવતા જે ક્ષેત્રો હતા એ શહેરીકરણના વિકાસમાં પરિણામ પામ્યા, બરાબર છે. અમુક ધાર્મિક કારણોને લીધે, અમુક તમે જુઓ કે વેપારી કેન્દ્રો હતા એના લીધે શહેરીકરણ તરીકે વિકાસ પામ્યા. તો અલગ અલગ અહીંયા તમે એમ કહી શકો કે રીઝન્સને લીધે ભારતમાં જે છે શહેરીકરણ, મધ્યકાલીન ભારતમાં ખાસ કરીને શહેરીકરણનો વિકાસ થયો. તે ઉપરાંત જો દક્ષિણ ભારતની આપણે વાત કરીએ તો એમાં પણ આપણને ખબર છે કે દૌલતાબાદ ખાસ કરીને દેવગીરી જેને કહેવાય છે, બરાબર, ઉત્તર અને દક્ષિણને જોડતું એક સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું. કેમ કે આપણને દેવગીરી વિશે પણ આપણે પાછળના ચેપ્ટર્સમાં જે છે એ જોઈ ગયા છે ઓલરેડી. અને ખાસ કરીને મરાઠા સામ્રાજ્યની જો આપણે વાત કરીએ તો એમાં પણ આપણને ખબર છે કે ભાઈ પુણે, સતારા, ગ્વાલિયર અને વડોદરા જેવા શહેરોનો વિકાસ થયો હતો. વડોદરાની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતમાં અને જેને કહી શકાય કે મરાઠા સામ્રાજ્યની અંડરમાં હતું, ગાયકવાડની અંડરમાં હતું વડોદરા, તો એનો પણ ખૂબ સારી રીતે શહેરીકરણમાં એનો પણ આપણને વિકાસ થતો જોવા મળે છે. તો આ બધા જે યુરોપિયન કંપનીઝ છે એના આગમનને કારણે તમે જુઓ કે દીવ, દમણ, ગોવા, મુંબઈ, ચેન્નઈ, પોંડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરત જે છે એ પણ શહેરી કેન્દ્રો તરીકે વિકાસ થયો હતો. કેમ કે આપણને આઈડિયા છે કે ભાઈ જ્યારે યુરોપિયન પ્રજાતિઓ ભારતમાં આવી, 5 પ્રજાતિઓ ભારતમાં આવી, જ્યારે આપણે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ 8માં, બરાબર છે, 8મા ધોરણમાં આપણે આ અંગ્રેજો વિશે, નોટ ઇવન અંગ્રેજો બટ તમામ જે યુરોપિયન કંપનીઝ છે એ ભારતમાં કયા હેતુથી આવે છે, કેવી રીતે આવે છે, એમાં આપણે બધું સમજવાનું જ છે. પણ અહીંયા માત્ર શહેરીકરણની વાત આવેલી છે, એટલા માટે અહીંયા આ વસ્તુને જે છે સાંકળવામાં આવેલી છે કે ભાઈ જે પોર્ટુગીઝ આવ્યા, ડચ આવ્યા, બ્રિટિશર્સ આવ્યા, ડેન્સ આવ્યા અને તે ઉપરાંત પણ અન્ય નાની મોટી પ્રજાતિઓ યુરોપિયન કંપનીઝ જે છે એ ભારતમાં આવી. પણ એમાં તમે જુઓ કે દીવ, દમણ અને ગોવા છે એ પોર્તુગાલીઓના હાથમાં હતી. મુંબઈ, ચેન્નઈ, પુડુચેરી, કોચી, આ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને તમે જુઓ કે અંગ્રેજોના હાથમાં હતી. ચંદ્રનગર જે છે એ ફ્રેન્ચના હાથમાં હતી. સુરત જે છે એનો પણ શહેરી કેન્દ્ર તરીકે વિકાસ થયો. તો આ બધી વસ્તુઓને લીધે તમે જુઓ ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કેમ કે એ લોકોનો ઉદ્દેશ્ય ટ્રેડ હતો, ટ્રેડ પર્પસ હતું અને પ્લસ પાછળથી જે છે એ રૂલ કરવું એવો પણ એનો ઉદ્દેશ્ય હતો. તો એના કારણે જે છે શહેરી કેન્દ્રો તરીકે વિકાસ પામ્યા. પછી તમે યાદ કરો વિજયનગર સામ્રાજ્યનું મેં તમને સમજાવેલું હતું કે ભાઈ દિલ્હી સલ્તનતનો ટાઈમ પિરિયડ ચાલતો હતો ત્યારે સમકાલીન ભારતમાં વિજયનગર સામ્રાજ્ય પણ હતું. તો વિજયનગરની એક રાજધાની હતી હમ્પી. મેં તમને ત્યારે એ પણ સમજાવેલું હતું કે ભાઈ હમ્પી જે છે એને ખાસ કરીને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો આપવામાં આવેલો છે. અને આ હમ્પી જે છે એકચ્યુઅલી એના વિશિષ્ટ હુન્નર ઉદ્યોગોની માહિતી, વિશિષ્ટ હુન્નર ઉદ્યોગો જે છે એના કારણે પ્રસિદ્ધ હતો અને એની માહિતી વિદેશી મુસાફરોએ પણ આપણને આપેલી છે. તે ઉપરાંત વિજયનગરથી જો ખાસ કરીને આપણે વાત કરીએ તો સુતરાઉ કાપડ હોય, રેશમી કાપડ હોય, મસાલા સહિતની ચીજ વસ્તુઓ જે છે એ યુરોપ સુધી જતી હતી. તો આ રીતે તમે જુઓ કે હમ્પીમાંથી આપણને 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ પણ મળી આવ્યા છે. સુવર્ણ સિક્કા એટલે ખાસ કરીને તમે જુઓ કે એ સુખી, સમૃદ્ધ એવું રાજ્ય હશે કે જેથી કરીને ત્યાં સુવર્ણ સિક્કાઓનું ચલણ પણ હતું. તો આ શું દર્શાવે છે કે ભાઈ હમ્પી જે છે એ હુન્નર કલાનું અને વેપાર વાણિજ્યનું જે છે એ મોટું કેન્દ્ર હતું. અને આ જ કારણે તમે જુઓ કે હમ્પી પણ ખાસ કરીને ઇવન વિજયનગર જે છે એ પણ ખાસ કરીને શહેરી કેન્દ્ર તરીકે પાછળથી પ્રસિદ્ધ થાય છે અને એનો વિકાસ પણ થાય છે શહેર તરીકે. આ બધી વસ્તુથી આપણે શું સમજી શકીએ કે ભાઈ અલગ અલગ ટાઈમ પિરિયડમાં અલગ અલગ ભારતના ક્ષેત્રોમાં, રાજ્યોમાં શહેરીકરણ જે છે એનો વિકાસ થતો આપણને નજરે જોવા મળે છે. અને એનું રીઝન છે કે ભાઈ ભારતમાં અલગ અલગ શિક્ષા હોય, તે ઉપરાંત શાસન કરતા હોય, તમામ લોકોને લીધે સ્થાપત્યકીય જેને કહી શકાય કે રચનાઓ હોય, આ તમામ વસ્તુઓને લીધે ભારતમાં જે છે એ શહેરીકરણનો વિકાસ થતો આપણને જોવા મળે છે. જો ગુજરાતની આપણે વાત કરીએ તો કેમ કે ગુજરાત જે છે એમાં પણ શહેરીકરણનો વિકાસ આપણને થતો જોવા મળે છે. તો ભરૂચ હોય, ખંભાત હોય, બરાબર છે, આ બધા પોર્ટ્સ હતા, બંદર હતા, જે પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત જે છે એ ભારતનું મહત્વનું વ્યાપારિક કેન્દ્ર પણ થઈ ગયું. હવે એનું રીઝન છે સુરત ઉપર જે છે ફર્સ્ટ ઓફ ઓલ આ લોકો અંગ્રેજો આવ્યા હતા અને કોઠી પણ સ્થાપના કરેલી હતી. સુરતમાં કોઠી સ્થાપના કરેલી હતી. તે ઉપરાંત અલગ અલગ ઘણા બધા કેન્દ્રો ઉપર એને ટ્રેડ સેન્ટર્સ જે છે સ્થાપેલા હતા. આ બધી વસ્તુ હું તમને ત્યારે સમજાવીશ જ્યારે આપણે 8મા ધોરણમાં આપણે જોશું કે ભાઈ આ કોઠી એટલે શું. ઓકે, કોઠી એટલે એક વન ટાઈપ ઓફ વેરહાઉસ, તમે એને કહી શકો કે ગોડાઉન. ઓકે, વખાર જેવું એક કહી શકો. કેમ કે અહીંયા જે છે એ અંગ્રેજોનું પ્રોડક્શન નહોતું ચાલતું ત્યારના ટાઈમ પિરિયડમાં. તમે જુઓ કે મતલબ જે લોકો યુરોપિયન કંપનીઝ અહીંયા આવી, બરાબર છે, તો પ્રોડક્શન નહોતા કરતા, એ લોકો અહીંના જ માલનો જે છે એ ઉપયોગ કરતા હતા. તો એ લોકોને વેરહાઉસની એટલે કે ગોડાઉનની તો એ લોકોને જરૂર પડવાની જ છે. તો અને ખાસ કરીને બંદરોની એ લોકોને જરૂર પડે. અને આ ભરૂચ અને ખંભાતના આ બધા બંદરો તો પ્રાચીન ભારતમાં પણ આપણે જોઈ ગયા, મૌર્યન ટાઈમ પિરિયડ હોય, ગુપ્ત ટાઈમ પિરિયડ હોય, ત્યારે પણ આપણને આઈડિયા છે કે ભાઈ આ બધા બંદરો જે છે ત્યારે પણ
વિકાસ. અને હા, જ્યારે લોથલની વાત આવે તો સિંધુ ખીણ સભ્યતાની આપણે યાદ કરવાનું કે ભાઈ લોથલ જે છે ત્યારે બંદર તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. તો એ બધી વસ્તુ ખાસ કરીને આપણે રિકોલ કરીએ તો આપણને એક આઈડિયા આવે કે ભાઈ જે શહેરીકરણની જો વાત આવે તો શહેરીકરણ જે છે પ્રાચીન ભારતથી લઈને મધ્યકાલીન ભારતમાં, આધુનિક ભારતમાં સતત એના વિકાસ ઉપર હતી. હા, આધુનિક ભારતના જેટલા પણ શહેરી કેન્દ્રો છે, જેટલું પણ અર્બનાઇઝેશન છે, એ ક્યાંક ને ક્યાંક બ્રિટિશ મોડેલ આધારિત છે એવું આપણે કહી શકીએ, અથવા તો વેસ્ટર્ન મોડેલ આધારિત છે. અત્યારના પણ જેટલા પણ શહેરો છે એ વેસ્ટર્ન મોડેલ આધારિત છે. પણ જેને કહી શકાય કે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારતમાં શહેરીકરણ જે છે એ તો એના ચરમ સીમા ઉપર જ હતું. બસ મોડેલ બદલી ગયું છે અત્યારે, કેમ કે અત્યારે આપણે અંગ્રેજોથી ઇન્ફ્લુઅન્સ છે, પ્રભાવિત છીએ. ઓકે, એટલા માટે ખાસ કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિથી. તો ગુજરાતને આપણે શહેરી કેન્દ્રોની વાત કરી, વિરજી વોરા, ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા. સુરતમાં 17મી સદીમાં મસલિન, સુતરાઉ કાપડ, જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા. ત્યારબાદ જરીભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો. આ આપણને શું બતાવે છે કે ભાઈ સુરતનું જે છે એ ખાસ કરીને એક આંતરરાષ્ટ્રીય બંદર, ઇન્ટરનેશનલ પોર્ટ હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં આપણને જોવા મળતા હતા. કેમ કે જે બંદરનો આપણા દેશમાં, ખાસ કરીને ભારતમાં જે અલગ અલગ બંદરો જે છે એનો પણ વિકાસ આપણને થતો જોવા મળે છે. ભૂગોળમાં પણ આપણે આગળ ભણશું કે ભાઈ પ્રાકૃતિક બંદરો ઓલરેડી ભારતમાં હતા, માનવકૃત બંદરો પણ હતા, પણ પ્રાકૃતિક બંદરો પણ ઓલરેડી આપણે ભારતમાં હતા. તો એ વસ્તુ ખાસ કરીને આપણને જોવાનું છે. અને સુરતમાંથી શું વસ્તુ ખાસ કરીને જેને કહી શકાય કે કઈ વસ્તુનો અહીંયા હતું તો કે ભાઈ મરી મસાલા હોય, સુતરાઉ કાપડ હોય, રેશમી કાપડ હોય, ઇવન જે ઇન્ડિગો છે, ગળી છે, એના પણ મોટા મોટા ગોડાઉન્સ જે છે એ અહીંયા સુરતમાં આપણને જોવા મળે છે. સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વેપારને કારણે આનુષંગિક હુન્નર ઉદ્યોગો જેવા કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપકલા, ધાતુકલાનો વ્યાપક વિકાસ થતો આપણને જોવા મળે છે. ધાતુકલા એટલે ખાસ કરીને મેટલર્જી, બરાબર છે, અત્યારે આપણે એને મેટલર્જી કહેતા હોય છે. અને જે ખાસ કરીને છાપકલા એટલે તમે પ્રેસ જેવું કહી શકો, પ્રોપર પ્રેસ નહીં, બટ હા પ્રેસ જેવું તમે એને કહી શકો. તો આ બધી જ વસ્તુ તમે જુઓ કે વહાણ બાંધવાના ઉદ્યોગો, આ તમામ વસ્તુ આપણને સુરતમાં જે છે એ જોવા મળે છે. તો આ બધી વસ્તુ જે છે ખાસ કરીને શહેરીકરણને દર્શાવે છે. અને શહેરીકરણને જે શહેરીકરણના વિકાસની જો વાત આવે તો ઘણા બધા આપણે એને રીઝન્સ દઈ શકીએ કે ભાઈ ધાર્મિક કારણથી શહેરીકરણ, જે કોઈ અમુક શહેર જે છે એ ધાર્મિક કારણને લીધે એનું શહેરીકરણ બન્યું હોય, અમુક ક્ષેત્ર જે છે તો શાસકોને લીધે એનું શહેરીકરણ થયું હોય, શાસકોની રાજધાની હોવાને લીધે એનું પાછળથી શહેરીકરણ થયું હોય, અમુક જે ક્ષેત્ર છે તો એ બંદરો હોવાથી એનું શહેરીકરણ થયું હોય, અમુક જે ક્ષેત્રો છે તો અમુક જે રિજન્સ છે, બરાબર છે, ખાસ કરીને તો એવું બની શકે કે ભાઈ એ વેપારના કેન્દ્ર તરીકે હોય તો એના લીધે એનું શહેરીકરણ તરીકે પાછળથી વિકાસ થયો હોય. અમુક કેન્દ્રો એવા હોય, અમુક શહેરો એવા હોય, અમુક ક્ષેત્રો એવા હોય કે ખાસ કરીને જે વેસ્ટર્ન કંપનીઝ અહીં ભારતમાં આવી, પશ્ચિમી કંપનીઓ, ખાસ કરીને યુરોપિયન કંપનીઝ જે ભારતમાં આવી, તો એના લીધે એનું શહેર તરીકે વિકાસ પામ્યો હોય. જેમ કે ભાઈ દીવ દમણ છે, ઇવન જે ચંદ્રનગર છે, આ બધા જ, મુંબઈ છે. તો આ બધા જે છે એનું શહેરીકરણ કેવી રીતે થયું તો કે ભાઈ વિદેશી કંપનીઓ ખાસ કરીને ભારતમાં આવી, તો એના લીધે જે છે એનું શહેરીકરણ તરીકે વિકાસ થયો છે. તો આમ આપણે એના અલગ અલગ ઘણા બધા એસ્પેક્ટ જે છે એ બતાવી શકીએ જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે ત્યારે. તો આ બધી વસ્તુ આપણે માઇન્ડમાં રાખવાની છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરનો ધી એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ આપણું ચેપ્ટર જે છે, ઓકે, નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે એ આદિવાસીઓ ઉપર હશે, અનુસૂચિત જનજાતિઓ ઉપર હશે, જેને કહી શકાય કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ, બરાબર છે, એના ઉપરનું ચેપ્ટર હશે. તો એ વસ્તુ ખાસ કરીને આપણે મહત્વપૂર્ણ ગણી શકીએ. તે ઉપરાંત અહીંયા જે એક્સરસાઇઝમાં આપણને સેલ્ફ ટાસ્કમાં આપણને ક્વેશ્ચન્સ આપેલા છે, તો એનો આન્સર તમારા કમેન્ટ બોક્સમાં મને જણાવવાનો છે કે ભાઈ ખાસ કરીને દિલ્હી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે યાર. આવો ક્વેશ્ચન જો તમને ન આવડે તો પછી પાછા જે છે એ લેક્ચરને તમે રિપીટ કરી શકો છો, કેમ કે આ જે છે એ તમને 7મા ધોરણના સ્ટુડન્ટ માટે ક્વેશ્ચન્સ બનેલા છે, પણ તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાની કોશિશ કરવાની છે. ઓકે, જનરલી બધાના ક્વેશ્ચન ખબર હશે. આગ્રાની સામે શું હશે અને કાશ્મીરની સામે શું હશે, મિક્સ મેચ જેવો ક્વેશ્ચન છે, તો એ પણ તમારે આન્સર દેવાનો છે. તે ઉપરાંત મુંબઈમાં કયું હશે મંદિર અને તંજોરનું મંદિર કયું હશે, તો એ વસ્તુ ખાસ કરીને આન્સર દેવાનો છે. મંદિર નહીં, પણ મુંબઈમાં કયું સ્થાપત્ય છે અને તંજોરમાં કયું સ્થાપત્ય છે એની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય, તો અગેન બહુ ઇઝી ક્વેશ્ચન. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી, આ ક્વેશ્ચન તો
તમારા જે ક્લાસ 3 જેવી એક્ઝામ છે એમાં પણ ટ્વિસ્ટ કરીને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ઘણી બધી વખત, અને આમાં સ્વાધ્યાયમાં પણ આપણને આ ક્વેશ્ચન આપેલો છે. તો તમામ 5 ક્વેશ્ચનના આન્સર જે છે એ કમેન્ટ બોક્સમાં જણાવવા રિક્વેસ્ટ. તે ઉપરાંત જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું, અને તે ઉપરાંત જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને મને વધારેમાં વધારે મોટિવેશન મળે. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ સાથે જે છે એ શેર કરવાનું રાખતા જાઓ. શેર નથી કરતા એના કારણે જે છે એ લોકોને સારામાં સારો જેને કહી શકાય કે વિડીયોની લિંક જે છે એ મળતી નથી. ઓકે, તો શેર કરવાનું ખાસ કરીને નથી ભૂલવાનું. તે ઉપરાંત જો તમને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપવાની પણ ફીડબેક પણ આપવાનો છે, જેથી કરીને મને આઈડિયા આવે કે મારો કન્ટેન્ટ જે છે એ કેવો લાગે છે, કેવો નથી લાગતો. તો અહીંયા સુધી આપણે ધોરણ 7ના પણ 4 ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 5માં પ્રવેશ કરીશું. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.